ચાલો મિત્રો મસ્ત મજાનો પ્રશ્ન સોલ્વ કરીએ। આ પ્રશ્ન સ્પેશિયલ ટેટ 1 2025 કે જે 1-2 દિવસ પહેલા પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો છે। એકદમ નોર્મલ પ્રશ્ન છે। આવા પ્રશ્ન તમને ધોરણ 5 ની ચોપડીમાં મળી જશે। તો ચાલો સોલ્યુશન જોઈએ। મીના 10 મીટર લાંબી માળા બનાવી રહી છે અને ભાઈ 10 મીટર લાંબી માળા બનાવી છે અને એને 2 મીટર અને 9 સેન્ટીમીટર માળા બનાવી દીધી છે। તો તેને કેટલા મીટર માળા બનાવવાની બાકી? તો આ જે તમને આખો પ્રશ્ન છે એ બાદબાકીનો પ્રશ્ન છે। શાનો પ્રશ્ન છે? બાદબાકીનો પ્રશ્ન છે। તો એને 10 મીટર લાંબી માળા બનાવી છે। કેટલા મીટર માળા બનાવી છે? 10 મીટર અને એને બનાવી દીધી છે 2 મીટર અને 9 સેન્ટીમીટર। બરાબર। તો આ જે 9 સેન્ટીમીટર છે એને આપણે થોડુંક સાઈડમાં રાખીએ ભાઈ, આપણે થોડુંક સરળતા રહે। તો 10 માંથી 2 જાય તો તમારા આવશે એ ગાડી 8 મીટર। બરાબર। અને એક તમને બીજું અહીંયા થોડું સમજાવી દો તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। બરાબર છે। હવે 8 મીટર છે એટલે ભાઈ 7 મીટર અને બીજા તમે 100 સેન્ટીમીટર કહેવાય। તો આ 7 અને આ 1 8 થઈ ગયા। હવે આ ઉપરના આપણે 9 આમાંથી બાદ કરી દઈએ તો 100 માંથી 9 જાય તો તમારા અહીંયા આવશે 91 સેન્ટીમીટર અને આ 7 મીટર। તો આ જે આપણા બોન છે મીનાબેન એમને 7 મીટર અને 91 સેન્ટીમીટર હજુ માળા બનાવવી પડશે। તો ત્યારે જ એમની 10 મીટર લાંબી માળા પૂરી થશે। તો ઓપ્શન ક્યાં છે? તો ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે। તો આવા સહેલા પ્રશ્નો ટેટ 1 માં પૂછાય છે અને આપણે ટેટ 1 એટલે ભાઈ 1 થી 5 ના શિક્ષક બનવાનું છે। તો તમે 1 થી 5 અને વધારે જો કરવું હોય તો 6 થી 8 ની ચોપડીનું ગણિત તમે કરી શકો છો અને સરસ મજાનું આવું ગણિત શીખવા મને એટલે ભાઈ હેમાંગ માછીને ફોલો કરો। થેન્ક યુ।